નમસ્કાર મિત્રો, કાયદાના જે વિદ્યાર્થીઓ છે તેઓ માટે સુપ્રીમ કોર્ટે ખૂબ જ મહત્વનો ચુકાદો આપેલો છે। એટલે કે કાયદાના જે વિદ્યાર્થીઓ હોય છે તેઓ કાયદાનું ભણતર પૂરું કરી એક સારા જજ અથવા તો એક સારા વકીલ બનવાનું સપનું જોતા હોય છે। તાજેતરમાં સુપ્રીમ કોર્ટે એવો ચુકાદો આપેલ છે કે કોઈ પણ કાયદાના જે વિદ્યાર્થી હોય તેણે જો જજ બનવું હોય અને જજની પરીક્ષા આપવી હોય તો સૌથી પહેલા તેને 3 વર્ષનો વકીલાતના વ્યવસાયનો અનુભવ જરૂરી નક્કી કરવામાં આવેલો છે। એટલે કે 3 વર્ષની વકીલાતનો વ્યવસાય આ વ્યક્તિએ કરેલો હોવો જોઈએ, સ્ટુડન્ટે કરેલો હોવો જોઈએ। અને આ 3 વર્ષની શરૂઆત આ જે કાયદાના વિદ્યાર્થી હોય છે તેને કોઈ પણ બાર કાઉન્સિલ હોય તેમાં જ્યારથી નોંધણી કરાવી હોય ત્યારથી સમયગાળો ગણવામાં આવશે। એટલે ત્યારથી કરી અને 3 વર્ષનો સમયગાળો પૂરો થાય ત્યારબાદ આવા જે લો સ્ટુડન્ટ હોય છે તે જજની પરીક્ષા આપી શકશે અને જજ બની શકશે। આવા લીગલ અપડેટ માટે સતત ચેનલ જોતા રહો અને ચેનલને ફોલો કરતા રહો। નમસ્કાર, આભાર।